લસણિયા બટાકાવડા બનાવવા માટે જોઈશે ખીરું બનાવવા માટે બેસન 1 કપ, મીઠું સ્વાદ મુજબ, હળદર અડધી ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે લસણ 10 થી 12 કળી, લીલું મરચું 1 નંગ, લવિંગ 3 થી 4 નંગ, તજ 2 ટુકડા, લાલ મરચું 1 ચમચી, બાફીને છીણેલા બટાકા 3 નંગ, મીઠું સ્વાદ મુજબ, કોથમીર 1 થી 2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે અને સર્વિંગ માટે જોઈશે કેચઅપ. લસણિયા બટાકાવડા બનાવવા માટેની રીત. સૌ પ્રથમ ખીરું બનાવવા માટે એક બાઉલમાં બેસન અને મીઠું લઈ મિક્સ કરી હળદર અને પાણી ઉમેરતા જઈ મિક્સ કરી આ ખીરાને 15 મિનિટ માટે રેસ્ટ આપી દો. હવે પૂરણ બનાવવા માટે સૌથી પહેલા ખાયણીમાં લસણ લઈ વાટી લો. પછી તેમાં લીલું મરચું, લવિંગ અને તજ ઉમેરી વાટી લો. પછી છેલ્લે તેમાં લાલ મરચું ઉમેરી વાટી પેસ્ટ તૈયાર કરી લો. હવે એક બાઉલમાં બાફીને છીણેલા બટાકા અને મીઠું લઈ મિક્સ કરી તેમાં તૈયાર કરેલી પેસ્ટ તેમજ કોથમીર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી પૂરણ તૈયાર કરી તેમાંથી ગોળા વાળી લો. ગોળા વળાઈ જાય એટલે તૈયાર કરેલા ખીરામાં ડુબાડી ગરમ તેલમાં મૂકી આછા ગુલાબી થાય ત્યાં સુધી તળી લો. વડા સરસ તળાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે લસણિયા બટાકાવડા.